લલિત મહેતા છે. એ 68 યરના છે અને છેલ્લા 8-10 વર્ષથી જ એમને શોખ નવો જાગ્યો કે એમને મેનમેડ કાચબાનું કલેક્શન શરૂ કર્યું. તો એ કલેક્શન કેવું છે, ત્યાં ક્યાંથી કાચબા લાવ્યા છે, એ બધી જ વાતો આપણે એમને મળીને જાણી. કેમ છો કપિલભાઈ? ઘરમાં વેલકમમાં શરૂઆતથી જ કાચબો થઈ જાય છે. આ પહેલું ટર્ટલ મારું આ છે. ટર્ટલ કલેક્શનનું સૌથી પહેલું માધ્યમ નંદી. માધ્યમ નંદી થયું, કરેક્ટ. એટલે નંદીના કારણે આપણે કલેક્શન. આ વિચારો દોસ્તો, એક નાનકડી શરૂઆત એક નાના કાચબાથી આજે 6000 થી વધારે કાચબાનું કલેક્શન થઈ ગયું. આ છે ને, આ જાપાનનું છે મારું, કોપરનું છે, કાસ્ટિંગનું છે. ધીસ રિપ્રેઝેન્ટ્સ ધ અર્થ. સ્ટોનનું જે ઓરિસ્સાના આર્ટિસ્ટે બનાવેલું છે. જી. હમણાં 18 બચ્ચા છે ને મધર છે. દોસ્તો, મેઇન ખજાનો તો અહીંયા મળે છે. મને એમ કે 6000 ક્યાં રાખ્યા હશે કાચબાઓ. આપ જોઈ શકો છો લલિતભાઈ જેવા કેટલા ઓછા લોકો છે જે આવું પણ કલેક્શન રાખતા હશે. આ ખરેખર તમારો અદ્ભુત શોખ છે. એમનું પાછું કેટલું ચીવટાઈ રાખી, કેવું નાનું બજેટ, જેટલું થાય એટલું. એમનો મેસેજ અદ્ભુત છે કે માણસને કોઈ પણ ઉંમરે પૈસા હોય કે ના હોય, પણ કંઈ પણ જો શોખ હોય, શોખને ઇમ્પ્લિમેન્ટ કરવો હોય તો શક્ય છે ને છે. આ જે ને, આ ટર્ટલ નો પતંગ છે. હવે કોઈ પણ કલેક્શન હોય ને તો ખાલી ઓબ્જેક્ટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, પણ એની સાથે સાથે એની સ્ટોરી ઇમ્પોર્ટન્ટ છે. તો હવે આ ટર્ટલ મારી ડોટર વર્જિનિયામાં જે હિલ ઉપરથી રાઇટ બ્રધર્સે પહેલી ફ્લાઇટ ઉપાડી હતી, ત્યાં એ લોકો ફરવા ગયા હતા, ત્યાંથી લઈને આવી. તો એક તો ટર્ટલના શેપમાં પતંગ પહેલી વાર જોવા મળે ને. આ ખરેખર પતંગ ઉડે છે, એવું નથી કે ખાલી શો માટે મૂક્યો છે. પછી આ જે છે તો આ સૂર્ય ભગવાન છે. તો આ જોધપુરનું આર્ટ છે, શીટ મેટલ વર્ક છે. પછી આ જે છે તો આ મંડલા આર્ટ છે, આ ઇન્ડોનેશિયાનું છે. આ થ્રેડ આર્ટ છે. આ જે છે ગોંડા પેઇન્ટિંગ છે, આ નિંડોરી મધ્યપ્રદેશનું છે. આ બધા છે ને ટર્ટલના બોટલ ઓપનર્સ છે. આ 4D પ્રિન્ટિંગ છે. આ બધા હુક્સ છે. આ બધા વિન્ડ ચાઇમ છે. આ જે છે તો આ કચ્છના આર્ટિસ્ટે બનાવેલું છે. આ જે બેગ છે તો આની અંદર નાના બધા તમને ટર્ટલ દેખાશે, મૂવિંગ માટેના છે. આ ટર્ટલ છે, પણ આ બધા ડોગના ટોયસ છે. કેનેડાનું છે આ ધીસ વન, મોતીમાંથી બનેલું છે. યુ વિલ ફાઇન્ડ ધ કેપ્સ ઇન ડિફરન્ટ ટર્ટલ થીમ્સ. આ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. કરન્સી નોટ્સમાં મારી પાસે ટર્ટલ છે, લગભગ 25. આ ફેનમાં છે, ફોટો ફ્રેમમાં છે. આ જે છે સ્પૂન્સ એન્ડ ચોપસ્ટિક્સ. તો હવે આ જે જ્યારે હું જાપાન ગયો હતો, આ મેં ખાલી આ ટર્ટલ જોયું એટલે મેં કહ્યું આઈ વોન્ટ ટુ બાય ધીસ. રવિવારીમાંથી પણ અમે લીધેલી છે. ઓકે. આ બધા કાચબા, ધીસ આર એક્સપેન્સિવ મેટર છે. સિડની ઓલિમ્પિક્સનો કોઈન છે. હવે આ જે કોઈન છે, ધીસ ઇઝ 400 BC નો કોઈન છે. આ બધા સિરામિક્સના ટર્ટલ છે. ફિંગર રિંગ્સ છે. આ બધી જ્વેલરી છે, અલગ અલગ પેન્ડન્ટ્સ. આ જે સ્ટોરી છે ને, ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ ટર્કીનું ટર્ટલ ટ્રેનર છે. 1906 નું આનું પેઇન્ટિંગ કરેલું છે ઓસ્માન હાંડીએ. આ માણસ ટર્ટલને ટ્રેન કરે ને પછી ત્યાંના જે રાજા હોય એને બહુ બધી રાણીઓ હોય, એટલે આ ટર્ટલને રાત્રે રાણીવાસમાં સ્પાઇંગ કરવા મોકલે. ઓકે. ને આ સવારે આવીને પાછો આને રિપોર્ટ આપે. ધીસ વોઝ ઇન માય વિશ લિસ્ટ. તો જ્યારે હું 55 વર્ષનો હતો ત્યારથી મારું કલેક્શન સ્ટાર્ટ થયું. એટલે મારો મેસેજ એ છે લોકોને કે કોઈ એજ ઇઝ નોટ અ બાર. યુ કેન સ્ટાર્ટ યોર હોબી એટ એની ટાઈમ.